સવારમાં જો દોડા દોડી થઈ ગઈ, કેમ કે મમ્મીને પહેલાં જવાનું કેન્સલ થયું અને પછી પાછું નક્કી કર્યું. સવારમાં ફોન આવ્યો કે આપણે જઈએ, એના માટે ફટાફટ બ્રશ કર્યા વગર પહેલાં સુખડી બનાવી. સુખડી બની ગઈ એટલે અમે કીધું થોડોક કોરો નાસ્તો, એટલે કિરાની વેફર છે અને થોડી ફાફડી છે, તો 2 ડબ્બા મેં કીધું આપી દઈએ. અને મમ્મી તૈયાર થઈ ગયા છે. મમ્મી અહીંયા તૈયાર થાય છે અને ફૂલ દોડા દોડી છે. 7:45 થઈ ગયા છે. 8 વાગે પૂગવાનું કીધું ને મમ્મી? હાવ કેન્સલ થઈ ગયું હતું ને એમાં અચાનક આપણે પ્લાન થઈ ગયો છે એટલે ઉતાવળ થાય ને. એટલે ઉતાવળ નતો ભર્યો, થેલો નો જ ભર્યો, નહીં તો કપડાં તૈયાર કરેલા હતા એટલે સારું. પછી તૈયાર કરીએ. અને અમારી હાલત કંઈક આવી છે. બ્રશ એ નહોતું કર્યું. પહેલાં મેં એકદમ ઉખડી બનાવીને મૂકી દઈએ ને તો ફરી જાય, પછી બ્રશ તો થયા કરશે. તો પહેલાં એ કામ કરી. 7:45 ફોન આવ્યો હતો. ચશ્મા લઈ લેજો. ચાર્જિંગ હા ઈ જ લઈ લો. ઈ જ પપ્પાને તો ઓલું હાલે એટલે કઈ જરૂર નહીં પડે. અને હેન્ડસ્ફ્રી તો કઈ ના ન જોઈએ. રાતે વરસાદનો અભાવ અમને ટ્યુશનમાં નડે છે. જુઓ 2 છોકરાઓ નથી આવ્યા, એક 6ઠ્ઠા વાળી, એક 5મા વાળું, બરાબર. 2 છે જ નહીં ને મેમ. 5 વાળું લોકેશ ક્યાં આવ્યો? હા ઈ નહીં આવે, મને લાગે તમે બસ ડાયો થામાં લખવામાં, બરાબર. અને તમારી બધાની કમેન્ટ હોય કે એક કમેન્ટ આવી હતી કે ટ્યુશન ચાલુ હોય ને ત્યારે તમે વિડીયો ન બનાવો, છોકરાઓને ડિસ્ટર્બ થાય. અમારા છોકરાને કંઈ ડિસ્ટર્બ ન થતું હોય. અમને તો મજા આવે. બાકી જો બોલે છે ભલે મજા આવે, પણ હું ક્યારે વિડીયો લઉં જ્યારે છોકરાઓને કંઈક કામ આપ્યું હોય, ધીમો અવાજ કરીને લઉં. છોકરાઓને ઘણી વાર ખબર જ નથી હોતી, એવી રીતે વિડીયો લઉં એટલે એ લોકોને કોઈ ડિસ્ટર્બ ન થાય એ રીતે. અને બધાને લખવા વાંચવા આપી દીધું હોય પછી જ લેવાનું, ત્યાં સુધી નહીં લેવાનું. અત્યારે મમ્મી ગયા છે ને વિપુલ ઘડીક બંધ રહે ને, મમ્મી અત્યારે બહાર ગયા છે ને એટલા માટે હવે આપણે 2 કલાક ટ્યુશન કર્યા છે. તો 9 થી 10, 10 થી 11. તો 10 થી 11 હવે બીજી બેન્ચ આવે ત્યારે આપણે પાછા મળીએ. આમ જો ભાઈ, કેકમાં આપણે સરપ્રાઈઝ ગિફ્ટ મોબાઈલ આખો મૂકવાનો છે. અને જો ભાઈ આઈફોન આવ્યો છે મારા હાથમાં. ગાઈઝ તે જોવો તો ખરા યાર. અને આપણે કેક બનાવવાની છે રસમલાઈ, તો એની પણ તૈયારી કાલ રાતની થવા લાગી છે. તમે વિડીયોમાં જોયું જ હશે. તો ચલો કાંઈ વાંધો નહીં, આપણે સરસ મજાની એમને કેક બનાવી આપશું અને સાથે આઈફોન એમાં મૂકી આપશું. અને મારો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં. જમી લીધું છે અને જમ્યા પછી હવે કેક બનાવવાનું આપણે ચાલુ કરવાનું છે. આજની કેક છે રસમલાઈ કેક, તો એની બધી ઓલમોસ્ટ તૈયારી થોડી કરી નાખી છે. જોડે જોડે કરતી ગઈ હતી ઘરકામ સાથે, કેમ કે મમ્મી નથી તો બધું કામ મારે જ આવે. જમી લીધું છે, બધું ફ્રી કરી દીધું છે. અને આજે ગેસ જો મારે ઊંચો કરી દીધો છે. જો ફાવે તો ઠીક છે, નગર પાછળ નીચે કરી દઈશું, કેમ કે જગ્યા જાજી રહે ને એટલા માટે. અને અહીંયા આપણે કેક રાખીને થોડી કેક બનાવવાનું ચાલુ કરી દઈએ. જો ફ્રેન્ડ આવી હાલત છે આજે. તો સવારમાં મમ્મીને અચાનક જવાનું થયું, બપોરે કેક આપવાની હતી તો એ કમ્પ્લીટ કરવાની હતી, અને પછી 1 કિલો રસમલાઈની કેક હતી. તો એ આપણે એમાં સરપ્રાઈઝ ગિફ્ટવાળી અંદર એડ કરવાનું હતું, તો એ બધું કરવાનું હતું. પછી ઘરનું કામ હતું, રસોઈ હતી, બધું જ હતું ને. એમાંથી છે ને મારે એક કામ નથી થયું. સવારનું કર્યું, પોતા મારવાનું થયું જ નથી. અત્યારે કરું છું, વાગ્યા સુધી 6:30, સાંજના 6:30 હું કચરા પોતા કરું. કચરા તો વાળ લાગે, પોતું મેં કીધું મારી દઉં તો થોડુંક ચોખ્ખું થઈ જાય, મને નથી ગમતું. અત્યારે એક તો ચોમાસાના કારણે થોડું ભેજવાળું રહીને એટલે ગમતું નથી. કીધું આજે મારી દઉં તો કદાચ કાલ બપોરના સાંજ થઈ જાય ને તો વાંધો ન આવે. આજ શાંતિ, કાલ સાંજ ટાઈમ ટેબલ ચેન્જ કરી નાખે. તો ફટાફટ કચરા પોતા કરી નાખું. જો ખરેખર હું ડોલ લઈ આવી છું, રમત નથી. કચરા પોતા રસોડામાં તો થઈ ગયું છે. હવે હોલનો વારો, હોલ પછી નાનો રૂમ, નાના રૂમ પછી ઓસરી. તો જો ભાઈ હોલની એની હાલત કંઈક આવી છે. આમ ચોખ્ખા જેવું લાગે છે, બટ મને ગમતું નહોતું. ક્યારનું એમ થતું હતું હું પોતા મારી દઉં તો ફટાફટ મારી દઉં. ચલો કામ પતાવી દઈએ. 6:30 વાગ્યા એટલે આપણા કસ્ટમર હતા એ આવી ગયા હતા રસમલાઈ કેક લેવા માટે. તો તમે જોઈ શકો છો કેવી મસ્ત મજાની આપણી આ કેક બની છે. તમને કેવી લાગી એ જરૂર કમેન્ટ કરજો. તો થોડું ઘણું તો આ વિડીયોની અંદર બતાવ્યું છે, પણ ફૂલ વિડીયો પણ થોડાક સમયની અંદર તમને આવશે અને મળી જશે. તો અત્યારે અમે લોકો જઈએ છીએ બહાર જમવા. પપ્પા તાળું મારી દો ફટાફટ. ચાવી મેં લઈ લીધી છે. અને બહાર જમવાનું કારણ એક જ છે, ખાલી પફ ખાવા જઈએ છીએ.
કેમ કે એક નવી રીલ્સ જોઈ ગયા ને ધવલ એટલે કે મારે પફ ખાવા છે એટલે જઈએ છીએ. અને જો કે આજ હું જ થાકી ગઈ છું હાવ એટલે કે નથી બનાવી રસોઈ, આપણે જઈએ. કેમ? હા ઈ જ ને. આજે બહાર જમવા જશું, કાલે જમવાનું બહારથી આવશે ઘરે. કાયમ નવું નવું નથી ખાવાનું. હા, મમ્મી ખીજાય બહારનું રોજ ખાવું ને. મમ્મી યોગ કરે છે એટલે એનો ગુસ્સો કંટ્રોલમાં રહે. સારું હાલો, હું મારી ધનનો કાઢી લઉં ગાડી અને આપણે જઈએ. તો અમે લોકો પફ ખાવા નડિયાદી પફમાં આવી ગયા છીએ અને બધા અલગ અલગ મગાવ્યા છે. પપ્પા તો રેગ્યુલર સેવ સિંગ હતું ને પપ્પા તમારું? પપ્પાનું સેવ સિંગ, ધવલ માટે મગાવ્યું છે મેક્સિકન અને મારા માટે બનાવ્યું છે પનીર તંદૂરી. બરાબર, આ રીતે બધા પફ અલગ અલગ મગાવ્યા છે. અને નેક્સ્ટ ટાઈમ આવીએ ને ત્યારે આ મગાવવાની ઈચ્છા છે કેમ કે આ 3 છે ને એ નવા લોન્ચ કંઈક થયા છે. બરાબર, એ મેનુમાં નથી. અમે પહેલાં ઓર્ડર કરી દીધા તો કાંઈ નહીં, અત્યારે તો આ ખાઈ લઈએ. કેમ ભૂખ લાગે હજી પણ હાલશે તો પાછું મગાવી લેવાય કેમ કે 8:30 પોણા 9 થઈ ગયા છે ને. હા એ છે અમેરિકન છે. અને જો અહીંયા કેકની બધી વેરાયટી છે, સાથે સાથે અહીંયા બધી નમકીન છે, પછી નાન ખટાસ છે, કૂકીઝ છે, આવું બધું છે. અને કેકનો આઈ થિંક ઓર્ડર લેતા લાગે છે. તો સ્ટેચ્યુ બનાવેલું છે. પફ આપણા આવી ગયા છે. આ પનીરવાળું મારું છે, મેક્સિકન ધવલનું, અને સેવવાળું પપ્પાનું. આપી દો. સેવ સિંગ સેવ હશે. હા, આ ઓલું ઓફર છે ને અત્યારે, બાય 2 get 1 ફ્રી, તો એટલા માટે 4 થઈ ગયા. તો ચલો ખાઈ લઈએ મસ્ત મજાના પફ. ઓકે, તો જો અહીંયા બધા અલગ અલગ પફ ટ્રાય થાય છે. અમે ઓલરેડી 4 પફ તો 3 થઈને ખાઈ ગયા છીએ. હવે આપણે અમે મગાવ્યું છે બીજું કંઈ મગાવ્યું, ઇટાલિયન નહીં, અમેરિકન ક્રીમ એન્ડ ઓનિયન. અને પપ્પા હવે વિચારે શું લેવું. હા તો ગમે તે મગાવો, સાદું મગાવો સાદું. રહેવા દેવાનું થોડી વાર. આ તો એસી ચાલુ છે તો ઠરી જાય બધું. પપ્પાને સાદા જ ભાવે. પનીર હવે પનીરના ટુકડા શાકમાં આવે એ. પપ્પા એમાં ફુલાવર આવે, ફુલાવર આવે. ઓહો હો પપ્પા એમાં હશે, બટરમાં છે હશે ધોળ. સેવ એટલે ઈ જ હશે ને? હા, સેવ બટર પફ. સેવ બટર પફ. હા, એ સેવ બટર પફ. જો ફાઇનલી પપ્પાને થઈ ગયું છે નક્કી. અને અહીંયા જો પાછું આવશે, ખવાઈ જાય. દેખો ભાઈ, કયું મગાવ્યું આપણે? અમેરિકન વાળું ક્રીમ એન્ડ ઓનિયન. તો આપણે આ ટેસ્ટ કરીએ. બાકી અમને તો આગળના તો બધાય મસ્ત હતા. પપ્પા જો અડધું ખાધેલું છે ને તો અહીંયા છે ને વિડીયોમાં લેવા માટે આખું આપી દીધું. એણે સેવ વાળું મગાવ્યું, બટર સેવ. બરાબર, અને ધવલ ખાય છે. ટેસ્ટ કરીને કહો. સારું છે, સુગંધ સારી આવે છે. ચલો આપણે ખાઈ લઈએ મસ્ત મજાનું પફ. સોડા પીવા આવી ગયા. કઈ લીધી? લીંબુ ને મસાલા 2 લીધી, અને મારા માટે લીંબુ. ચાલો સોડા પીવા. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે, કેમ કે સોડા પીધી અને પછી ઘરે આવી ગયા છીએ. સોડા પીએ ને પછી પેટ અત્યારે ફૂલ થઈ ગયું છે મારું. તો અત્યારે ધવલ જો ઇડલી લઈને આવ્યા છે. ઇડલી પછી ખાવા. હવે એને તો હજી પેટમાં જગ્યા હોય એવી બધું કરે. જગ્યા નહીં, ભૂખ તો લાગશે ને પિક્ચર જોઈને. કયું જોવાનું? એવી લેટ બંધ. અને જો એને છે ને બપોર પછી આવ્યા ને 5 વાગે ત્યારે નાસ્તો લેતા આવ્યો ઇડલીનો. તો ઇડલીનો ખાધો ને વધારે પડતી લઈ આવ્યા હતા. ઘરમાં છીએ 3 જણા, 4 ડીશ લાવ્યા હતા, ખાવાની 2 ને જ હતા. તો એ બધી ઇડલી હજી જાજી વધી હતી એટલે કીધું કે હવે નાસ્તો એ કરી લેશે મોડેકથી. હજી કલાક 1.5 કલાક પછી 9:30 થયા છે. તો બસ કંઈક આવો જ મસ્ત મજાનો મારો દિવસ હતો, એકદમ બિઝી અને ફટાફટ વયો ગયો. અને કહીએ તો ફટાફટ એટલે ગયો કેમ કે કામ અતિશય હતું.
અને તમે જોયું ને કેવા બધા જ્યારે એકલા હોઈએ ને ત્યારે બધું વેડફાઈ જાય, ક્યારે કયું કામ કરીએ કાંઈ નક્કી. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ.